નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 17 એપ્રિલ 2026 દેશ અને દુનિયાના તાજા સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું સુરતની, જેમાં બેનર પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સુરતની આશીર્વાદ વિલા સોસાયટી અને બારડોલીના વોર્ડ નંબર 3માં પાયાની સુવિધાઓ ન મળવા બદલ નો વોટના બેનરો લગાવવામાં આવ્યા છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું મતદાન બહિષ્કારની। દ્વારકાના મેકઅપ ટોડી ગામમાં રસ્તાના અભાવે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે। ત્યારે આગળ વાત થશે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। 20 એપ્રિલ સુધીમાં રાજ્યમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે। મે મહિનામાં પણ આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા રહે છે। ત્યારે મિત્રો આગળ વાત થશે ગરમીથી મોટી રાહત। 4 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા ગરમીથી આંશિક રાહત મળી શકે છે। ત્યારે આગળ વાત કરીશું હવામાન વિભાગની મોટી આગાહી। આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે, પરંતુ 19 અને 20 એપ્રિલે ફરીથી માવઠાની શક્યતા રહે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવા ફ્લેટ્સની મંજૂરી। ઉત્તર પ્રદેશના લખનઉ, નોઈડા અને વારાણસીમાં યોગી સરકારે 13 રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેમાં 1137 નવા ફ્લેટ્સ બનાવવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભ્રષ્ટાચાર મુક્ત રાજસ્થાન। મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ નીતિ લાગુ કરવાની જાહેરાત કરી છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું રામદેવરા સ્પેશિયલ ટ્રેનની। રાજસ્થાનમાં 19 એપ્રિલના રોજ રામદેવરા જવા આવવા માટે રેલવે દ્વારા વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે, જેથી યાત્રાળુઓને સુવિધા રહે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું પરિવહન નિગમમાં મોટો ફેરફાર સામે આવ્યો છે અને જેમાં વધારો પણ કરવામાં આવ્યો છે। ઉત્તર પ્રદેશની યોગી સરકારે પરિવહન નિગમના કર્મચારીઓ માટે સહાયતા રાશિમાં વધારો કરવાની મોટી જાહેરાત કરી છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું શિક્ષકોનું મતદાન। ઉત્તરાખંડમાં હવે દરેક શિક્ષકને સંગઠનની ચૂંટણીમાં મતદાનનો અધિકાર મળશે અને રજાના દિવસે એક જ સાથે જ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું વસ્તી ગણતરીમાં નવા પ્રશ્નો પૂછવામાં આવશે। બિહારમાં શરૂ થયેલી વસ્તી ગણતરીમાં નાગરિકોને કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવનારા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચારધામ યાત્રાની। યાત્રાળુઓની સુવિધા માટે વહીવટીતંત્રએ 13 ભાષાઓમાં માર્ગદર્શિકા અને હેલ્પલાઇન નંબર જારી કર્યા છે, જેથી શ્રદ્ધાળુઓ કોઈ પણ સમસ્યા વખતે પોતાની મદદ મેળવી શકે છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું તેલંગાણાની। તેલંગાણા સરકારે 2024ના જાતિ સર્વેક્ષણનો ડેટા સાર્વજનિક વેબસાઇટ ઉપર અપલોડ કરી દીધો છે। છત્તીસગઢની વાત કરીએ તો રાજ્યમાં વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરીની શરૂઆત થઈ ગઈ છે, જેમાં નાગરિકો પોતે ઓનલાઈન વિગતો ભરી શકશે। ત્યારે મહારાષ્ટ્રની વાત કરીએ તો ભીડ વિસ્તારમાં રખડતા કૂતરાનો આતંક જોવા મળ્યો છે, જ્યાં માત્ર 2 જ કલાકમાં 40 લોકોને ઈજા પહોંચાડી હોવાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેઝોનના માલિકની પૂર્વ પત્નીનું દાન। જેફ બેજોસની પૂર્વ પત્ની મેકેન્ઝી સ્કોટે વડીલોની સંભાળ માટે મિલ્સ ઓન વ્હીલ ફાઉન્ડેશનને અંદાજિત 8 કરોડ રૂપિયાનું મોટું દાન આપ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો CBSEનું પરિણામ। ઉત્તરાખંડની હર્ષા નામની દીકરીએ ધોરણ 10માં પરીક્ષામાં 500માંથી 500 ગુણ મેળવીને 100% પરિણામ સાથે ટોચનું સ્થાન મેળવી લીધું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આદિ કૈલાસ યાત્રાની। ઉત્તરાખંડમાં આદિ કૈલાસ યાત્રા માટે 1 મેથી પરમિટ આપવાની શરૂઆત કરવામાં આવશે। ત્યારે આગળ વાત કરીશું ઉત્તરાખંડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું છે કે 2027 સુધીમાં રાજ્યમાં 1300 કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવનારા છે। આગળ વાત કરીશું સિગ્નલ ઓફિસની, જેમાં દરબાર મોડ સામે આવ્યું છે। જમ્મુ કાશ્મીરમાં દરબાર મોડ પ્રથા હેઠળ આવતા મહિનાની 2 તારીખે સરકાર શ્રીનગર જશે અને ત્યાંથી વહીવટ શરૂ કરશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એન્થ્રોપિક AI। એન્થ્રોપિક કંપની દ્વારા એક નવો ફેલોશિપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે। આમાં જોડાનાર સંશોધકોને દર અઠવાડિયે અંદાજિત 3.5 લાખનું સ્ટાઇપન્ડ મળી શકે છે। આ માટે 26 એપ્રિલ સુધી અરજી પણ કરી શકાય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અધ્યાપકોની બઢતી। બિહારમાં પટના યુનિવર્સિટીના શિક્ષકોના પ્રમોશન માટે ટૂંક સમયમાં જાહેરનામું બહાર પાડવામાં આવનાર છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું રાજસ્થાનમાં ભરતીની। મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું છે કે 4 લાખ ભરતીઓનું વચન પૂરું કરવામાં આવશે અને 8મા પગાર પંચની ભલામણો પર કમિટી પોતાનો નિર્ણય લેવાની છે।
ત્યારે આગળ વાત કરીશું મિત્રો બાગેશ્વર ધામની. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના બાગેશ્વર ધામ ટ્રસ્ટને હવે વિદેશથી દાન મેળવવા માટે કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી પણ મળી ગઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાતર સંકટની. રાજસ્થાન સરકારે ખરીફ પાક માટે ખાતરની અછતને પહોંચી વળવા અને ખાતરનું કાળાબજાર રોકવા માટે એક ખાસ પ્લાન તૈયાર કર્યો છે. ત્યારે મિત્રો આગળ વાત થશે રાજસ્થાન રિફાઇનરીની. વડાપ્રધાન મોદી 21 એપ્રિલે રાજસ્થાનના પચપદરામાં આધુનિક ટેકનોલોજી ધરાવતી BS6 રિફાઇનરીનું ઉદ્ઘાટન કરશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગની ઘટનાઓ. ઉત્તર પ્રદેશના લખનઉ અને ગાઝિયાબાદમાં ભીષણ આગને કારણે અંદાજિત 450થી વધુ ઝૂંપડીઓ બળીને ખાખ થઈ ગઈ છે, જેમાં જાનહાનિના પણ સમાચાર જોવા મળ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી પ્રદૂષણની. દિલ્હી NCRમાં વધતા પ્રદૂષણને કારણે ફરીથી ગ્રેપ ફંડ હેઠળના નિયંત્રણો અને પાબંદીઓ લાગુ કરી દેવામાં આવી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો.